આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચાંદની ચૌધરી. સંકલ્પ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વલસાડ રૂરલ પોલીસ મથકે દારૂના ગુનામાં 1 વર્ષથી ફરાર આરોપીને જૂનાગઢથી પોલીસે ઉચકી લાવી. વલસાડ રૂરલ પોલીસ મથકે પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને જૂનાગઢ ખાતેથી પોલીસ ઉચકી લાવી હતી. વલસાડ એસઓજીની ટીમ વોન્ટેડ આરોપીઓને પકડવા સક્રિય છે, ત્યારે વલસાડ રૂરલ પોલીસ મથકે છેલ્લા 1 વર્ષથી દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી શાહનવાઝ સલીમ શેખ રહેવાસી જૂનાગઢ જે ત્યાં હોવાની બાતમી મળતા રેડ કરી હતી અને શાહનવાઝ શેખને ઝડપી પાડી જૂનાગઢથી વલસાડ ખાતે લઈ આવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દમણમાં ડીએમસીની કડક કાર્યવાહીથી ટ્રાફિક સમસ્યા હળવી બની અને સિટી સેન્ટરની 35 દુકાનોને તાળા લાગ્યા. દમણમાં ડીએમસીની કડક કાર્યવાહીથી ટ્રાફિક સમસ્યા હળવી બની અને સિટી સેન્ટરની 35 દુકાનોને તાળા લાગ્યા. ડીએમસી કડક ખાતે કામ લઈ સિટી સેન્ટર બિલ્ડિંગની 35 જેટલી દુકાનોને સીલ મારી દીધા હતા. આ દુકાનોમાં ગ્રાહકોની ભારે અવરજવર રહેતી હતી અને બિલ્ડિંગમાં કોઈ પાર્કિંગ વ્યવસ્થા ન હોવાથી વાહન ચાલકો જાહેર માર્ગો પર જ પોતાના વાહનો પાર્ક કરી દેતા હતા, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. દમણનું મુખ્ય કેન્દ્ર ગણાતો આ રોડ દમણ ટાઉન અને રાજીવ ગાંધી સેતુ સહિત નાની અને મોટી દમણ તરફ જતા ચારે દિશાના માર્ગોને જોડે છે. અગાઉ આ જાહેર માર્ગો પર આડેધડ પાર્કિંગને કારણે વાહનોની લાંબી કતારો લાગતી હતી, પરંતુ હવે આ માર્ગ એકદમ શાંત છે અને છેલ્લા 2 દિવસથી અહીં કોઈ ટ્રાફિક સમસ્યા જોવા મળી રહી નથી. હાલ વાહનો અને રાહદારીઓ એકદમ શાંતિપૂર્વક પસાર થઈ રહ્યા છે. ડીએમસીની આ કડકાઈથી ટ્રાફિક સમસ્યાનું મોટા ભાગનું સમાધાન થઈ ગયું છે, પરંતુ બીજી તરફ શોપિંગની દુકાનોને તાળા લાગતા વેપારીઓને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. બિલ્ડર દ્વારા નિર્માણ સમયે પાર્કિંગની પૂરતી સુવિધા ઊભી ન કરવાને કારણે આજે દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા છે. આ સમસ્યાનું નિરાકરણ લાવવા વેપારીઓ છેલ્લા 3 દિવસથી ડીએમસી કચેરીમાં રજૂઆત માટે ધક્કા ખાઈ રહ્યા છે. તેઓ ટ્રાફિક જામ ન થાય તે માટે વહીવટીતંત્રને જરૂરી સહકાર આપવાની ખાતરી આપીને વહેલી તકે દુકાનો ફરી શરૂ કરાવવાના પ્રયાસમાં લાગ્યા છે. એવી આશા સેવાઈ રહી છે કે સોમવાર સુધીમાં બંને પક્ષોની વાતચીત સાંભળીને પાર્કિંગના મુદ્દે કોઈ યોગ્ય વૈકલ્પિક સમાધાન થઈ જશે. પાડી શાકભાજી માર્કેટ પાસે ગણપતિ મંદિરે ત્રિદિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ. મહોત્સવના પ્રથમ દિવસે પંચાંગ કર્મ, કુટીર યજ્ઞ બાદ વાજતે ગાજતે નગર યાત્રા નીકળતા ભક્તો જોડાયા. પારડીની સર્વોદય સોસાયટી શાકભાજી માર્કેટ રોડ પાસે આવેલ ગણપતિ મંદિરે નવયુવક મિત્ર મંડળ દ્વારા ત્રિદિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરના આયોજકો દ્વારા જણાવ્યા અનુસાર આ મહોત્સવમાં શ્રી ગણપતિજી, રિદ્ધિ સિદ્ધિ માતાજી, દત્તાત્રેય ભગવાન તેમજ હનુમાન ભગવાનની સહિતની મૂર્તિઓની શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે સ્થાપના કરવામાં આવશે. મહોત્સવના પ્રથમ દિવસે સવારે પંચાંગ કર્મ અને કુટીર યજ્ઞ બાદ એક ભવ્ય નગર યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને બહેનો માથે કળશ લઈ નીકળતા વાજતે ગાજતે નગર યાત્રા શહેરમાં ફરી હતી અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આવતીકાલે રાજોપચાર, પૂજન, પ્રસાદ, વાસ્તુ, સ્નપન વિધિ, તત્વશ્યામ હોમ તેમજ ધાન્યાધિવાસ કરવામાં આવશે. આ મહોત્સવના અંતિમ દિવસ એટલે કે 21 જૂનના રોજ સાંજે 7 વાગ્યાથી તમામ ભક્તજનો માટે મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. નવયુવક મિત્ર મંડળના કાર્યકર્તાઓ ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. આયોજકો દ્વારા તમામ ભાવિક ભક્તોને આ મહોત્સવનો લાભ લેવા અને દર્શન મહાપ્રસાદનો લહાવો લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ભંજન દેવ સત્ય છે. દર્શન લોકો હજારો
સૌપ્રથમ જઈને શ્રીરામ ગણપતિ બાપા મોર્યા 2 વર્ષની લાંબી મહેનત પછી એક સુંદર ગણપતિ બાપાનું મંદિર કે ત્યાં અમારું બ્રહ્મદેવનું જૂનું મંદિર હતું જેનો જીર્ણોદ્ધાર કર્યો છે અને ગણપતિ બાપાનું એક નવું મંદિર એવું અમે રીતિ સિદ્ધિ સાથે અમે ગણપતિ બાપાના અહીંયા ફર્સ્ટ ટાઈમ પાર્ટીમાં સ્થાપિત કરવા જઈ રહ્યા છે. જે પ્રોગ્રામ 19, 20 અને 21 એમ 3 દિવસ ચાલશે આ પ્રોગ્રામ પૂજાનો અને 21 તારીખે સર્વ ભાવિ ભક્તોને અમારા નવ્ય મિત્ર મંડળ તરફથી મહાપ્રસાદના અને આ ગણપતિ બાપાનું સ્થાપન થવાનું છે બપોરે. એમાં ભાગ લેવા સૌ ભાવિ ભક્તોને ભાવભવ્ય આમંત્રણ છે અને આ જ રીતે બધા પ્રોગ્રામો નવ્ય મિત્ર મંડળ દ્વારા અમારા બધા કાર્યકર્તાઓ ખૂબ અથક મહેનત આ પ્રોગ્રામ બહાર પાડ્યો છે. જય શ્રી રામ. આજે તો સૌ પ્રથમ પૂજાની શરૂઆત પછી નગર યાત્રા પર સર્વ ભક્તો દ્વારા નગર યાત્રા કરવામાં આવી હતી જેમાં ગણપતિ બાપા, રીતિ સિદ્ધિ, દત્તાત્રેય ભગવાન અને હનુમાનજી એમ 5 મૂર્તિનું સ્થાપન થવા જઈ રહ્યું છે અને સર્વ ગામની ભક્તિપ્રિય જનતાને અપીલ છે કે આનો લાભ જરૂરથી ઉઠાવે. કતારથી એલએનજી ટેન્કર દિશા જહાજ ભરૂચના દહેજ બંદરે આવી પહોંચતા દેશના વિવિધ ક્ષેત્રોમાં એલએનજી પહોંચાડાશે. અંદાજે 62,370 મેટ્રિક ટન એલએનજી ભરેલ ટેન્કર દિશા લગભગ 3 મહિનાથી પર્શિયન ગલ્ફ વિસ્તારમાં ફસાયેલું હતું. ભારતમાં તે મહત્વપૂર્ણ એલએનજી કાર્ગો લઈને આવતું એલએનજી ટેન્કર ડીસા 15 જૂનના રોજ સફળતાપૂર્વક હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ચૂક્યું હતું અને આજે 19 જૂને ગુજરાતના દહેજ એલએનજી ટર્મિનલ પર પહોંચી ચૂક્યું છે. 2 માર્ચે એલએનજી જહાજમાં ભરાયું હતું અને ત્યારથી હોર્મુઝ ખાતે ફસાયું હતું. એલએનજી ટેન્કર ડીસા સુરક્ષિત રીતે હોર્મુઝ પાર કરી દહેજ આવી ચૂક્યું છે. ટેન્કર ડીસા લગભગ 3 મહિનાથી વધુ સમય સુધી પર્શિયન ગલ્ફ વિસ્તારમાં ફસાયેલું હતું. જહાજે કતારના રાસ લાફાના એલએનજી ટર્મિનલ પરથી એલએનજી કાર્ગો ભર્યો હતો. ટેન્કરમાં કુલ 62,370 મેટ્રિક ટન એલએનજી છે. આ જહાજનું સંચાલન શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના નેતૃત્વ હેઠળ કરવામાં આવે છે અને તે પેટ્રોનેટ એલએનજી એલટીડી માટે ચાર્ટર કરાયું છે. મધ્ય પૂર્વના યુદ્ધ અને અમેરિકન ઈરાન તણાવ બાદ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થનારા પ્રથમ ભારતીય એલએનજી કેરિયર્સમાં ડીસાનો સમાવેશ થાય છે. ભરૂચના દહેજ ખાતે આવેલા એલએનજી ટર્મિનલનું ભારતનું સૌથી મોટું એલએનજી આયાત કેન્દ્ર છે. ડીસાનું સુરક્ષિત આગમન ભારતના ગેસ પુરવઠા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના ઉર્જા વેપાર માટે અત્યંત વ્યૂહાત્મક માર્ગ છે અને ત્યાંના તણાવને કારણે એલએનજી તથા ક્રૂડ ઓઇલની હેરફેર પર મોટી અસર પડી છે. 3 મહિનાની રાહ બાદ એલએનજી ટેન્કર ડીસા હોર્મુઝ પાર કરી દહેજ તરફ આજે ટર્મિનલ ઉપર પહોંચી ચૂક્યું છે. હવે આ એલએનજી અહીં સ્ટોર કરવામાં આવશે અને અહીંથી દેશના વિવિધ ક્ષેત્રોમાં પહોંચાડવામાં આવશે. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. તો આ હતા આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.